DLF એક્સપો એક્ઝિબિશન ગાંધીનગર હેલીપેડ બહારનો લુક છે. જો તમે બહારની સાઈડથી કેવું કંઈ ખાસ આ વખતે દેખાતું નથી. 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ યોજાયો ગાંધીનગર ખાતે. અત્યારે ચાલુ છે, આજે લાસ્ટ દિવસ છે. અને આ વખતે ફક્ત 2 જ ડોમમાં એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે, એટલે કંઈ ખાસ લોકો પબ્લિક બીજા વધારે કંઈ છે નહીં. એ દર વખતે ગાંધીનગર એક્ઝિબિશન થાય છે, એના કરતાં આ વખતે કંઈ ખાસ એવું હતું નહીં. કોઈ પબ્લિક બી એટલી બી હતી નહીં, કંઈ મજા બી ના આવી. જસ્ટ સમજ્યા કે ભાઈ ચલો એક્ઝિબિશન છે. મહિન્દ્રાનું એક્ઝિબિશન, મહિન્દ્રા ટ્રેક્ટર, જે નવા નવા યુઓ મોડલ છે, યુઓ 405 પ્લસ, ટેક પ્લસ છે, બધા અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર મહિન્દ્રાવાળાના આવ્યા છે. પછી આ બાજુ તમે જુઓ તો એની ડિસ્પ્લે છે મહિન્દ્રાવાળાની. પછી અહીંયા આવી ગયું છે, કયું છે, હા, સૌરાજ. મહિન્દ્રા અને સૌરાજ બે હગા ભાઈ હો પાછા. ટ્રેક્ટર સૌરાજ મહિન્દ્રા કરતાં સારું આવે છે. એની અલગ જ પ્રકારનું મોડલ છે. મિનિમમ આ કોન્ફરન્સ હોલ છે, ખાલી ખમ પડ્યું છે, કોઈ જોવા વાળું નથી. ખોટા ડફોળ બનાવવાના ધંધા કર્યા આ વખતે તો એક્ઝિબિશનમાં, પૈસા ખર્ચવા જતા નહીં. આ ઉમિયાનું સબસોઇલર નહીં, વિશ્વકર્મા છે. એટલે હું એ ક્યાં દેખું છું, વિશ્વકર્માનું સબસોઇલર. પછી આ એગ્રીનું કંઈક નવું છે, વળી આ ટ્રેક્ટર છે, કયું છે, કેપ્ટન વાળાનું છે. કેપ્ટન ટ્રેક્ટર, મિની ટ્રેક્ટરનું અત્યારે માર્કેટમાં જો બહબહાટી બોલાવતું હોય ને તો મહિન્દ્રા કેપ્ટન ટ્રેક્ટર. બાકી બીકેટી ટાયર્સ વાળા છે. અહીંયા રોટાવેટર વાળા આવી ગયા છે, અલગ અલગ બધા કંપની વાળા. આ કઈ કંપનીનું છે ભાઈ? હા, માસ્યો વાળા, જાપાની ટેકનોલોજી વાળું. પછી આ બોસ, મેસી, ફર્ગુસન. ભાઈ મેસી, ઘી ખાણો દેશી, ટ્રેક્ટર રાખણો મેસી. વાહ ભાઈ વાહ, મજા આવી જાય બાકી એકદમ. કોઈ ફૂદું ફરકતું નથી. આ ટીલર મશીન ને બધા टस्कर, आहा, हिंदुस्तान, अपनी पुरानी पहचान वाला हिंदुस्तान, हाइटनो. खरेखर ट्रेक्टर જ્યાં આવતો હતો આખું મોડલ જ ડિફરન્ટ કરી નાખ્યું. બાકી જૂનું હિન્દુસ્તાન જેવું કોઈ ટ્રેક્ટર નહોતું આવતું. અત્યારે એ જો માર્કેટમાં હોત ને સાહેબ તો કોઈ ટ્રેક્ટર કંપની બીજી આવત પણ નહીં. આ મોબાઈલ લેન્ડ લેવલર, જીપીએસ લેન્ડ લેવલરનું સામે દેખાય છે, જમીન લેવલર માટે. થોડું સારું પ્રોડક્ટ છે, પણ કોસ્ટિંગ બહુ ઊંચું છે આનું. સમથિંગ 4.5 લાખ પ્લસનો ભાવ છે, એટલે બહુ ઊંચા ભાવ છે. આ રોટાવેટર છે, સારી ઉમિયાવાળાનું છે, ફાર્મર નંબર 1 ચોઈસ. ઉમિયાવાળા રોટાવેટર ને બધા એવું છે, સારા પ્રોડક્ટ છે. પ્લાવ છે એના, પલ્ટી પ્લાવ પણ સારી પ્રોડક્ટ છે. અને રોટાવેટર ઉમિયાવાળા ને બધા બેઠા છે. અહીંયા જો કંઈ પોણી પિયરા કોઈ કરતા નથી, કોઈ મારો બાય પાડવા વાળો નથી. આ સર્બન ઇમ્પ્લિમેન્ટ સાંગરિયા તે અહીંયા ઇન્સ્ટોલ કરવા આવ્યા છે. ભાડું માથે પડ્યું હશે, મને તો એવું જ લાગે. હા, એટલે પ્રોડક્ટ બહુ સારી છે, પ્રોડક્ટમાં દમ છે, બાકી પબ્લિકમાં ઝીરો છે આ વખતે. એટલે ગાંધીનગર કૃષિ એક્ઝિબિશનમાં કંઈ જાય એવું આ વખતે છે નહીં. અને મને એવું લાગે છે કે દર વખતે ગાંધીનગર એક્ઝિબિશનમાં કોઈ પબ્લિક આવશે જ નહીં. ખાલી બસ આ સ્ટોલ લગાવવાવાળા, ડેરીવાળા આવે ભલે, બાકી કોઈ આવે એમ લાગતું નહીં. સોનાલિકાવાળા ટ્રેક્ટર સારું, મજબૂતાઈમાં બધી રીતે ટ્રેક્ટર સારું આવે છે. સોનાલિકા વજન ના ઘટાડવાના લીધે સોનાલિકા અત્યારે માર્કેટમાં ટકી રહ્યો. બાકી બધા અલગ અલગ પાર્ટ્સ ભેગા કરીને સોનાલિકા ટ્રેક્ટર ખુદનું ટ્રેક્ટર બનાવે છે. હોશિયારપુરાનો પ્લાન્ટ છે પંજાબમાં. હોન્ડાવાળાના બધા બોસ ને બધા ટેલર મશીનો સારી એવી પ્રોડક્ટ છે. પણ અત્યારે કૃષિનગરમાં કંઈ છે નહીં ખાસ કાઢે એવું. રોટાવેટર, શક્તિમાન વાળા બધા અલગ અલગ બધા આવી ગયા છે, પોતાનો દેખાવ કરવા સારું કરીને. પબ્લિસિટી આમાં 70-80 લાખ રૂપિયા ખર્ચો સ્ટોલમાં એના કરતો તો એનું માર્કેટિંગ કરો તો બમણો ફાયદો થશે મોટા ભાઈ. કંઈ કાઢી રહેવા નથી. બહારના દેખાવામાં જો કોઈ પબ્લિક એટલું બધું કંઈ ખાસ છે નહીં, ખાલી ખમ પડ્યું ને. કે આજથી 5 વર્ષ પહેલા એક્ઝિબિશનમાં અંદર હેડવા માટે જગ્યા નથી મળતી બિલકુલ ક્યાંય. અને અહીંયા તો એ પૂરું કમ પડ્યું, ખાલી કોઈ ભાડવા વાળું નથી અત્યારે. માડ સમજા કોકાર હશે.